નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની આ સેશનમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। આગળના વિડીયો ભાગ 1માં આપણે કે એનમાં પદના સૂત્રનો ઉપયોગ કરીને કેટલાક આઈએમપી એક્ઝામ્પલની ચર્ચા કરી। બરાબર, આજે આપણે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરી કેટલાક આઈએમપી એક્ઝામ્પલની ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ ફર્સ્ટ એક્ઝામ્પલથી। તો સમાંતર શ્રેણી 8 3 - 2 ના 22 પદોનો સરવાળો કેટલો થાય। બરાબર, તો સૌથી પહેલાં આપણે શું કરીશું, પ્રથમ પદ એટલે કે એની કિંમત કેટલી મળશે અહીંયાથી। તો પ્રથમ પદ કેટલું છે અહીંયા, એ બરાબર 8 અને ડી બરાબર કેટલા મળશે, ડી બરાબર 3 - 8 બરાબર -5। હવે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે, તો 22 પદોનો। તો એન બરાબર આપણને શું કિંમત મળશે, 22। બરાબર, હવે સરવાળાનું સૂત્ર તમને દરેકને ખબર હશે, એસએન બરાબર n/2 કૌંસમાં 2a + n-1 × ડી। બરાબર, આ સૂત્ર છે। હવે સૂત્રમાં કિંમતો મૂકીએ, એન બરાબર કેટલા આવશે, 22, એનની જગ્યાએ 22/2 કૌંસમાં 2, એની જગ્યાએ 8 પ્લસ એનની કિંમત કેટલી છે, તો 22 - 1 અને ડીની કિંમત આપણી જોડે છે -5। હવે અહીંયા છેદ ઉડાડીએ તો 22ને 2 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે, 11 બરાબર કૌંસમાં 2 × 8 = 16 પ્લસ 22માંથી 1 જાય તો કેટલા રહેશે, 21 ગુણ્યા -5। બરાબર, હવે સાદુરૂપ આપીએ થોડું, તો 11 કૌંસમાં 16, હવે અહીં થોડું ધ્યાન રાખજો, પ્લસ માઇનસ શું થઈ જશે, માઇનસ, તો -21 ગુણ્યા 5 કેટલા મળશે, 21 × 5 = 105। બરાબર, ત્યારબાદ 11 ગુણ્યા 105માંથી 16 જાય કેટલા રહેશે, 105માંથી 16 જશે તો -89। હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 89 ગુણ્યા 11 કેટલા થશે, તો 11 × 9 = 99 વધી 9 અને 11 × 8 = 88 ને 9 કેટલા થશે, તો 97, એટલે 979 જવાબ આવશે આ બંનેનો ગુણાકાર। પણ અહીંયા શું છે, માઇનસ છે એટલે -979। આ પ્રમાણે આપણે કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય આપણને, તો એમાં જેટલા પણ પદોનો સરવાળો શોધવા કીધો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે એનો સરવાળો શોધી શકીએ છીએ। ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ, સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો। તો આપણને જે આપ્યું છે એને થોડું સંજ્ઞા સ્વરૂપે લખીએ। બરાબર, તો આપણે n પદોનો સરવાળો હોય તો શું લખીએ છીએ, એસએન। તો અહીંયા કેટલા પદોનો સરવાળો છે, 14 પદોનો સરવાળો, તો આપણે શું લખીશું, S14 એટલે કે એનની જગ્યાએ કેટલા મળશે આપણને, 14 અને એટલા પદોનો સરવાળો કેટલો આપેલો છે, 1050। બરાબર, ત્યારબાદ તેનું પ્રથમ પદ 10 છે, પ્રથમ પદ એટલે એની સંજ્ઞા શું છે, એ, તો એની કિંમત આપણને આપેલી છે 10 અને આપણે શું શોધવાનું છે, તે શ્રેણીનું 20મું પદ શોધો, એટલે કે એ 20ની કિંમત આપણે શોધવાની છે। હવે કોઈપણ શ્રેણીનું nમું પદ એટલે કે 20મું પદ, અહીંયા આપણને શું આપેલું છે, 20મું પદ આપેલું છે, તો આપણી જોડે એની કિંમત હોવી જોઈએ અને ડીની કિંમત હોવી જોઈએ। ત્યારબાદ એનની કિંમત તો અહીંયા આપેલી છે, પણ અહીંયા આપણને ક્યાંય ડીની કિંમત આપેલી નથી, એટલે સૌથી પહેલાં આપણે અહીંયા જે આપણને 14 પદોનો સરવાળો આપેલો છે એનો ઉપયોગ કરીને ડીની કિંમત શોધીશું। બરાબર, તો શોધીએ, સૌથી પહેલાં સૂત્ર લખીએ, તો એસએન બરાબર n/2 કૌંસમાં 2a + n-1 × ડી। હવે એનની જગ્યાએ કેટલા મૂકીશું, 14 બરાબર, અહીંયા એની જગ્યાએ 14/2 કૌંસમાં 2, એની કિંમત કેટલી આપેલી છે આપણને, 10 પ્લસ એની જગ્યાએ 14 - 1 અને ડીની કિંમત આપણે શોધવાની છે। હવે 14 પદોનો સરવાળો આપણને કેટલો આપેલો છે, 1050, તો એ મૂકીએ, 1050 બરાબર, અહીંયા છેદ ઉડશે, 2 × 7 = 14 એટલે અહીંયા કેટલા આવશે, 7 બરાબર 10 × 2 = 20 પ્લસ 14માંથી 1 જશે તો 13 રહેશે અને જોડે કોણ છે, તો ડી। હવે 7 ક્યાં જશે, અહીંયા કૌંસ અને આ 7 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો ગુણાકારમાં હોય તો ક્યાં જશે, ભાગાકારમાં, તો 1050ના છેદમાં 7 જશે। બરાબર, તો આ બાજુ શું બાકી રહ્યું, 20 પ્લસ 13 ગુણ્યા ડી। હવે 105 છે એને 7 વડે આપણે ભાગી શકીએ। બરાબર, કઈ રીતના, તો 15 × 7 = 105, એટલે 15 × 7 = 105 અને જોડે કોણ છે, 0, એટલે 1050ને તમે 7 વડે ભાગશો તો તમને કેટલો જવાબ મળશે, 150 બરાબર 20 પ્લસ 13 ડી। હવે આપણે ડીની કિંમત શોધવાની છે, તો
તો સૌથી પહેલાં 20 બરાબરની આ બાજુ આવશે તો શું થશે માઇનસ, તો 150 માઇનસ 20, 150 માઇનસ 20 બરાબર અહીંયા શું વધ્યું તો 13 ગુણ્યા ડી. 150માંથી 20 જાય તો કેટલા રહેશે 130 બરાબર. અહીંયા શું વધશે 13 ડી. હવે આપણે ડીની કિંમત જોઈએ છે તો ડી બરાબર શું થશે 13 ગુણાકારમાં છે તો ક્યાં જશે બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં, તો 130 છેદમાં 13. હવે 130ને 13 વડે ભાગી શકાય, 13 દાન 130 બરાબર. તો આપણને ડીની કિંમત કેટલી મળે છે તો ડીની કિંમત મળે છે અહીંયા ડી બરાબર 10. હવે આપણે શું શોધવાનું છે આ શ્રેણીનું 20મું પદ શોધવાનું છે બરાબર. તો 20મું પદ શોધવું હોય તો કઈ રીતના, તો એનમાં પદનો સૂત્રનો ઉપયોગ કરીએ તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો એની જગ્યાએ કેટલા આવશે 20 બરાબર એની કિંમત કેટલી છે તો 10 પ્લસ એની જગ્યાએ 20 માઇનસ 1, ડીની જગ્યાએ કેટલા મળે આપણને 10. સાદુરૂપ આપીએ 10 વત્તા 20માંથી 1 જશે તો કેટલા રહેશે 19, અને 19 દાન 190 બરાબર. અહીંયા ડાયરેક્ટ બધાને ખબર પડી જોઈએ 20માંથી 1 જાય તો 19 રહેશે, અને 19 ગુણ્યા કેટલા કરવાના છે 10, તો આપણને જવાબ કેટલો મળશે 190. હવે બંનેનો સરવાળો કરીએ તો 190 વત્તા 10 તો કેટલા મળશે આપણને 200. એટલે કે આપેલ શ્રેણીનું 20મું પદ કયું છે તો 200 છે બરાબર. એ રીતના તમે વાક્ય સ્વરૂપમાં પણ લખી શકો છો. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બરાબર. આ પરીક્ષામાં આ બોર્ડની પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. તો શું આપેલું છે આપણને સમાંતર શ્રેણી 24, 21, 18ના કેટલા પદોનો સરવાળો 78 થાય. અને આવા દાખલા આપણે એનમાં પદના સૂત્રમાં જોઈ ગયા છે, પણ એમાં આપણને કોઈ એનમું પદ આપેલું હશે અને કેટલા પદો હશે એવા દાખલા પૂછાતા બરાબર. અને આપણે જાણીએ છીએ કેટલા કેટલી કેટલું પૂછે એટલે આપણે હંમેશા કોની કિંમત શોધવાની છે એનની કિંમત શોધવાની છે. પણ અહીંયા સરવાળો આપણને આપેલો છે બરાબર, એટલે આપણે એન પદોના સરવાળાવાળું સૂત્ર વાપરીશું. તો શોધીએ. સૌથી પહેલાં તો અહીંયા એની કિંમત કેટલી આપેલી છે પ્રથમ પદ તો એ બરાબર 24, ડીની કિંમત કેટલી મળશે આપણને 21 માઇનસ 24 બરાબર 24માંથી 21 જાય તો 3, પરંતુ કેવા -3 મોટી સંખ્યાની નિશાની, અને પદોનો સરવાળો કેટલો આપેલો છે આપણને 78, એટલે કે અહીંયા એસએનની કિંમત આપેલી છે આપણને 78 બરાબર. હવે આપણે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીએ તો એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જે પણ આપણને કિંમતો આપેલી છે એ સૂત્રમાં મૂકીએ. એસએનની કિંમત કેટલી છે 78 બરાબર n એમના m છેદમાં 2 કૌંસમાં 2 એની કિંમત મળી છે આપણને 24 પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડીની કિંમત કેટલી થશે -3. સાદુરૂપ આપીએ આ બે ક્યાં આવશે ગુણાકારમાં આવશે, છેદમાં છે તો અંશમાં બરાબર, અથવા તો એમના ખબર પડે તો ભાગાકારમાં છે તો ગુણાકારમાં. તો 78 ગુણ્યા 2, 78 ગુણ્યા શું થઈ જશે 2, તો 78 ગુણ્યા 2 કરશો તો કેટલા મળશે આપણને 156. આ બધું શું વધ્યું તો ખાલી n કૌંસમાં સાદુરૂપ આપીએ 24 દુ કેટલા થશે 48 પ્લસ આ -3 જે છે એને આપણે શું કરીશું કૌંસમાં ગણીશું તો શું થઈ જશે -3n, ત્યારબાદ 3 એકા 3, પરંતુ અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે +3. હવે થોડું સાદુરૂપ હજુ આપીએ તો 156 બરાબર n કૌંસમાં 48, અહીંયા પ્લસ માઇનસ -3n પ્લસ અહીંયા પ્લસ પ્લસ શું થઈ જશે +3. અહીંયા 48 + 3 કેટલા થશે 51, તો 156 બરાબર n કૌંસમાં 48 + 3 કેટલા થશે 51 - 3n. હવે એને આપણે શું કરીશું અંદર ગુણીશું તો 156 બરાબર 51n - 3n ગુણ્યા n, એટલે nનો શું થઈ જશે વર્ગ થઈ જશે. હવે આપણે શું કરીશું આ દરેક પદો છે એને બરાબરની આ બાજુ લઈ જઈશું બરાબર, એટલે કે આ આપણને એક પ્રકારનું દ્વિઘાત સમીકરણ મળશે. તો 3n આ બાજુ આવે તો શું થશે પ્લસ થઈ જશે, માઇનસ છે તો પ્લસ, એટલે કે 3n². અહીંયા 51ની આગળ કશું નથી, એનો મતલબ શું હશે પ્લસ હશે. તો પ્લસવાળી સંખ્યા આ બાજુ આવે તો કેટલા મળશે આપણને -51n, અને આ બાજુ +156 છે એ અહીંયા અહીં રહેશે તો +156 બરાબર. અહીંયા આ બધા દરેક પદો બરાબરની પેલી બાજુ ગયા એટલે અહીંયા શું મળશે આપણને 0. હવે આ આપણને એક પ્રકારનું દ્વિઘાત સમીકરણ મળ્યું છે. તમે અવયવીકરણની રીતે અથવા તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી
આપેલ સમીકરણનો ઉકેલ મેળવી શકો છો. પરંતુ આપણે આ સમીકરણને હજુ થોડું સાદુરૂપ આપીને થોડું નાનું બનાવીશું. તો દરેક પદોમાં આપણને 3 કોમન નીકળતા દેખાશે, બરાબર. તો 3 કોમન કાઢીએ તો 3 કૌંસમાં અહીંયા n સ્ક્વેર જોડે 3 હતા એ કોમન નીકળ્યા, તો અહીંયા શું મળશે? ખાલી n સ્ક્વેર માઇનસ અહીંયા 17 તરી 51 થાય તો 3 તો બહાર નીકળી ગયા, એટલે અહીં કેટલા મળશે આપણને? 17n પ્લસ અહીંયા 156 ને 3 વડે ભાગીશું તો 3 પંચા 15 અને 3 દુ 6, એટલે અહીંયા આપણને કેટલા મળશે? 52 બરાબર 0. એટલે આપણને દ્વિઘાત સમીકરણ કયું મળશે? તો n સ્ક્વેર માઇનસ 17n પ્લસ 52 બરાબર 0. આ 3 કઈ ગયા? તો 3 જે છે એ 0ના છેદમાં જશે, ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય, એટલે એ આખું પદ કેવું થઈ જશે? 0. હવે આપણે આને અવયવીકરણની રીતે ઉકેલીશું, બરાબર. તો 52ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરતાં -17 આવે. તો 52ને એવા શું ભાગ પડશે? તો 13 ચોક 52, બરાબર. 52ના 13 ચોક 52 એવા ભાગ પડે છે કે જેનો ગુણાકાર 52 આવે છે અને સરવાળો કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? 17 મળે છે. પરંતુ અહીંયા નિશાની કેવી જોઈએ છે? માઇનસની, એટલે અહીંયા બંને નિશાની કોની આવશે? માઇનસની, બરાબર. હવે આ 17n છે એની જગ્યાએ આપણે શું મૂકીશું? તો n સ્ક્વેર માઇનસ 13n માઇનસ 4n પ્લસ 52 બરાબર 0. હવે આ બેની જોડી બનાવવાની છે અને એમાંથી આપણે શું કરીશું? કોમન કાઢીશું, બરાબર. તો સૌથી પહેલાં તો છૂટા પાડી દઈએ. તો n સ્ક્વેરને શું લખાય? તો n ગુણ્યા n માઇનસ 13n છે એને શું લખાય? 13 ગુણ્યા n. એ જ રીતના 4 ગુણ્યા n પ્લસ અહીંયા 4 છે તો 52ની જગ્યાએ પણ 4 વાળું પદ હોવું જોઈએ. તો શું લખી શકીએ આપણે? 13 ચોક 52. આ 52ની જગ્યાએ શું લખીએ આપણે? 13 ગુણ્યા 4, એટલે કોઈ ફેરફાર થશે નહીં. હવે કોમન કાઢીએ તો આ બે પદોમાંથી શું કોમન નીકળશે? તો n કોમન નીકળશે. તો n કોમન કાઢીએ તો આપણને શું મળશે? n માઇનસ 13. અહીંયાથી 4 4 પણ કેવા માઇનસ કોમન નીકળશે, એટલે -4 કૌંસમાં n. અહીંયા -4 કોમન નીકળે એટલે પ્લસની જગ્યાએ શું થઈ જશે? માઇનસ કૌંસમાં શું વધશે? 13 બરાબર 0. અથવા અહીંયા ખબર ના પડતી હોય ઘણાને તો અહીંયા જે કૌંસ વધે છે એ જ કૌંસ અહીંયા તમારે મૂકી દેવાનો છે. હવે બંનેમાંથી શું કોમન નીકળશે? તો n માઇનસ 13. તો કોમન કાઢીએ n માઇનસ 13, તો બીજા કૌંસમાં શું રહેશે? તો અહીંયા n રહેશે અને અહીંયા -4 બરાબર 0. હવે આપણે શું કરવાનું છે? એક વખત n માઇનસ 13 બરાબર 0 અથવા તો n માઇનસ 4 બરાબર 0 લઈ લઈશું, બરાબર. તો n માઇનસ 13 બરાબર 0 અથવા n માઇનસ 4 બરાબર 0. તો આના પરથી nની કિંમત શું મળશે? માઇનસ છે તો બરાબરની પેલી બાજુ જાય તો +13, અથવા અહીંયા માઇનસ છે તો 4 પેલી બાજુ જાય તો શું થશે? n બરાબર 4. એટલે કે અહીંયા n બરાબર આપણને કેટલા મળે છે? 13 અને અહીંયા n બરાબર કેટલા મળે છે? 4. એટલે આ શ્રેણીના 13 પદોનો સરવાળો 78 થશે, કાં તો 4 પદોનો સરવાળો કેટલો થશે? 78 થશે, બરાબર. તો આ રીતના તમે આવા પ્રકારના એક્ઝામ્પલ ગણી શકો છો. હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ. તો સરવાળો શોધો. અહીંયા આપણને કોઈ શ્રેણી આપેલી છે સરવાળા સ્વરૂપે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે a અને d ની કિંમત શોધીશું, બરાબર. અને અહીંયા આપણને પદોની સંખ્યા આપેલી નથી, ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે કે અહીંયા જે છેલ્લે 10 આપેલા છે એને n બરાબર લઈને અને 10 પદોનો સરવાળો શોધતા હોય છે. તો અહીંયા જે 10 છે એ આપણને nની કિંમત નથી આપેલી, પરંતુ શું આપેલું છે? તો છેલ્લું પદ, એટલે કે અંતિમ પદ અથવા તો nમું પદ આપેલું છે. તો એનો ઉપયોગ કરીને આપણે સૌથી પહેલાં nની કિંમત શોધીશું. ત્યારબાદ જે nની કિંમત મળે છે એટલા પદોનો આપણે સરવાળો શોધવાનો છે. એટલે ટૂંકમાં આપણે કેવું હોય તો અહીંયા જેટલા પણ પદો આપેલા છે એ પદોની આપણે શું શોધવાની છે? સંખ્યા શોધવાની છે, બરાબર. સૌથી પહેલાં તો પ્રથમ પદ આપણને શું આપેલું છે? તો a બરાબર 34. એના પરથી d પણ મળી જશે. તો d બરાબર શું થશે? 32 માઇનસ 34. 32 માઇનસ 34 બરાબર કેટલા મળશે આપણને? 34માંથી 32 જાય તો 2 અને મોટી સંખ્યાની નિશાની કેટલી? માઇનસ. અને અંતિમ પદ એટલે કે an આપણને શું આપેલું છે? an અથવા તો l, બરાબર. તમે કોઈ પણ લઈ શકો છો. an બરાબર આપણને આપેલા છે 10. બસ આટલી કિંમતોનો ઉપયોગ કરી આપણે સૌથી પહેલાં nની કિંમત શોધીશું. તો nમા પદના સૂત્રમાં કિંમતો મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો anની કિંમત કેટલી છે અહીંયા? તો 10 બરાબર એની કિંમત કેટલી છે? 34 પ્લસ n આપણે શોધવાના છે એટલે a એમના એમ રહેશે, n માઇનસ 1. ડીની કિંમત કેટલી મળી આપણને? -2, બરાબર. આગળના વિડીયોમાં આપણે આ પ્રમાણે ઘણા બધા દાખલા ગણ્યા છે એટલે દરેકને આ વસ્તુ આવડતું હશે, બરાબર. તો 34 ક્યાં આવશે? બરાબરની આ બાજુ. તો 10 માઇનસ 34 બરાબર અહીંયા શું વધશે? તો n માઇનસ 1 ગુણ્યા -2. તો 34માંથી 10 જાય તો આપણને કેટલા મળશે? 24, પરંતુ કેવા? -24.
બરાબર. હવે સાથે સાથે -2 ક્યાં આવશે? તમે અંદર ગુણશો તો પણ ચાલશે. આપણે શું કરીશું? છેદમાં લઈ આવશું. તો -2 ક્યાં આવશે? તો છેદમાં. તો આ બાજુ શું વધ્યું? ખાલી n-1. હવે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. અને 12 દુ 24. અહીંયા છેદ ઉડાડશો તો કેટલા મળશે તમને? 12 બરાબર n-1. હવે nની કિંમત શોધવાની છે એટલે -1 આ બાજુ આવશે તો શું થશે? પ્લસ. એટલે કે n બરાબર 12 વત્તા 1 બરાબર કેટલા મળશે આપણને? 13 બરાબર. એટલે કે આ જે પદોની સંખ્યા છે એ કેટલી છે? 13 છે. અને આપણે આ 13 પદોનો સરવાળો શોધવાનો છે. હવે સિમ્પલ રીતે શું કરવાનું છે? SN વાળા સૂત્રમાં આપણે આ બધી કિંમતો મૂકી તો SN બરાબર n/2 કૌંસમાં શું થઈ જશે? a પ્લસ an. કેમ an નો ઉપયોગ કેમ કરીએ છીએ આપણે? કે અહીંયા an ની કિંમત આપણને આપી દીધી છે બરાબર. એટલે એ સરવાળો શોધવાના આપણી જોડે કેટલા સૂત્રો છે? 2 સૂત્રો છે. ઘણી વખત તમને an ની જગ્યાએ શું આપેલું હશે? l આપેલું હશે. એટલે આનો બંનેનો n હોય, an હોય અથવા તો l હોય, એ બંનેનો મતલબ શું થાય છે? અંતિમ પદ બરાબર અથવા તો nમું પદ. તો કિંમતો મૂકીએ. s 13 બરાબર 13/2 કૌંસમાં a ની કિંમત કેટલી છે આપણી જોડે? 34 પ્લસ an ની કિંમત કેટલી છે? તો 10. સાદુરૂપ આપીએ 13/2. અહીંયા છેદ ઉડેવા નથી એટલા માટે આપણે એમનામ રહેવા દઈશું. કૌંસમાં અહીંયા બંનેનો સરવાળો 34 + 10 કેટલા થશે? 44. એટલે ગુણ્યા 44. હવે અહીંયા છેદ ઉડેવા છે બરાબર. 22 દુ 44. તો 22 દુ 44. તો શું બચ્યું આપણી જોડે? 13 ગુણ્યા 22. હવે બંનેનો ગુણાકાર કરીએ તો 13 દુ 26 નો છગડો વધી 2. 13 દુ 26 ને 2 28. એટલે કે આપણને આ જે પદો આપેલા છે એ પદોનો સરવાળો કેટલો થશે? 286. એ જ પ્રમાણે આપણે બીજો એક્ઝામ્પલ ગણવાનો છે. તો જોઈએ. તો અહીંયા થોડી એવું સ્પીડ રાખીશું આપણે બરાબર. સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે. તો અહીંયા થોડું ધ્યાન રાખવા જેવું શું છે કે દરેક જગ્યાએ આપણને માઇનસ આપેલું છે બરાબર. તો એની કિંમત કેટલી છે? -5. તો ડીની કિંમત શોધતી વખતે થોડું ધ્યાન રાખવું પડશે. આપણે સૂત્ર જ મૂકી દઈએ a2 - a1 બરાબર. a2ની કિંમત કેટલી છે અહીંયા? -8. ત્યારબાદ સૂત્રના માઇનસ અને a1ની કિંમત પણ કેટલી છે અહીંયા? -5. સાદુરૂપ આપીએ -8 માઇનસ માઇનસ +5. તો 8માંથી 5 જાય કેટલા રહે? 3. અને મોટી સંખ્યાની નિશાની તો કેટલું આવશે? -3. હવે અહીંયા છેલ્લું પદ એટલે કે nમું પદ શું આપેલું છે આપણને? -230. એટલે કે an બરાબર -230. હવે આપણે જેમ આગળના દાખલામાં કર્યું તેમ nની કિંમત સૌથી પહેલાં શોધીશું. તો nમાં પદના સૂત્રમાં કિંમતો મૂકીએ. હું હવે સૂત્ર લખતો નથી. તો an બરાબર કેટલા? -230 બરાબર એની કિંમત કેટલી છે આપણી જોડે? -5 પ્લસ n-1 અને ડીની કિંમત કેટલી જોડે? -3. હવે આ -5 બરાબરની આ બાજુ આવશે તો શું થશે? પ્લસ. એટલે કે -230 + 5 બરાબર n-1 ગુણ્યા -3. હવે 230 + 5 છે અને અહીંયા શું છે? માઇનસ. એટલે માઇનસ પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. તો 230માંથી 5 જાય તો 230માંથી 5 જાય તો કેટલા મળશે આપણને? 225. અને નિશાની શું આવશે? માઇનસ. અને આ -3 છે જે રીતના આપણે આગળ ગણતરી કરી તેમ -3 ક્યાં આવશે? છેદમાં. એટલે અહીંયા છેદમાં -3. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, ગુણાકારમાંથી અથવા તો ભાગાકારમાંથી માઇનસવાળી સંખ્યા બરાબરની પેલી બાજુ જાય ત્યારે એની નિશાનીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. તો આ બાજુ શું વધ્યું? -3 આ બાજુ અત્યારે છેદમાં. તો અહીંયા ખાલી વધ્યા n-1. અહીંયા શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ. અને 225ને તમે 3 વડે ભાગશો તો 3 × 7 = 21. અને 22માંથી 21 જાય એટલે 1 વધશે. ઉપરથી ઉતાર્યા 5 એટલે 3 × 5 = 15 બરાબર n-1. તો nની કિંમત શું મળશે આપણને? -1 આ બાજુ આવે તો +1 બરાબર. એટલે 75 + 1 એટલે કે nની કિંમત આપણને મળશે 76. એટલે કે આ જે સંખ્યાઓ છે બરાબર એ કેટલી સંખ્યાઓ છે? ટોટલ 76 સંખ્યાઓ છે. એટલે કે આ 76 પદોનો આપણે સરવાળો શોધવાનો છે. તો સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીએ બરાબર. આગળ જે રીતના સૂત્રનો ઉપયોગ કર્યો તેમ સરવાળાનું સૂત્ર શું છે? nમાં પદવાળું. તો SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ an બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ ગણી શકો છો. તમે પહેલાં 2a વાળા સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એમાં થોડું ગણતરી લાંબી થશે બરાબર. તો આપણે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો એની જગ્યાએ કેટલા મૂકીશું? 76 બરાબર એની જગ્યાએ 76/2 કૌંસમાં એની કિંમત કેટલી છે? તો -5 પ્લસ anની કિંમત કેટલી છે? તો -230. તો સાદુરૂપ આપીએ 76ને તમે 2 વડે ભાગશો તો કેટલા મળશે આપણને? 38 કૌંસમાં અહીંયા -5 પ્લસ માઇનસ -230. હવે અહીંયા સમાન નિશાની છે એટલે કે માઇનસ માઇનસ શું થશે? પ્લસ.
એટલે કે 38 ગુણ્યા -235, બરાબર। અહીંયા આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે માઇનસ માઇનસ પ્લસ થાય છે, પણ સંખ્યાઓનો પ્લસ થાય છે, નિશાની પ્લસ થતી નથી, બરાબર। હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 235 ગુણ્યા 38, 0 3 5 15 વધી 1 3 3 9 1 10 વધી 1 3 2 6 ને 1 7 8 ની વારી 8 5 40 નો 0 વધી 4 8 તરી 24 24 ને 4 28 વધી 2 8 2 16 16 ને 2 કેટલા થશે 18। તો સાદુરૂપ આપીએ 0 + 0 પછી 8 ને 5 13 નો તગડો વધી 1 9 અને અહીંયા કેટલા થશે 8, બરાબર। તો આપણને આ 76 પદોનો સરવાળો કેટલો મળશે 8930, બરાબર। એટલે કે અહીંયા જે આપણને શ્રેણી આપેલી છે, બરાબર, એ શ્રેણીનો સરવાળો કેટલો થશે તો 8930 થશે। તો આ પ્રમાણેના એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે। અને ખાસ આમાં એક વસ્તુ રહી ગયું છે, શું આવશે માઇનસની નિશાની, બરાબર। એટલે આ પ્લસ માઇનસમાં થોડું ધ્યાન રાખજો, નહીં તો તમારે છેલ્લે જો ખોટું પડશે તો માર્ક્સ કપાવવાની શક્યતા રહેલી છે। હવે આપણે પાંચમું એક્ઝામ્પલ જોઈએ। અહીંયા આપણને દરેક પદોની એટલે કે એની, ડીની, એની ડાયરેક્ટ કિંમતો આપેલી છે અને અલગ અલગ કિંમતો શોધવા કીધી છે। તો જોઈએ a = 5, d = 3 અને an એટલે કે nમું પદ 50 આપેલ હોય તો n અને SN શોધો, બરાબર। તો સૌથી પહેલાં તો આપણને an આપેલું છે, બરાબર, d આપેલા છે, a આપેલા છે, કોની કિંમત નથી આપી તો n ની કિંમત નથી આપી, એટલે આપણને અહીંયા સૌથી પહેલાં n ની કિંમત શોધવા કીધી છે। તો nમાં પદના સૂત્રનો ઉપયોગ કરીએ તો an = a + n - 1 * d। an ની કિંમત કેટલી આપેલી છે આપણને 50, a ની કિંમત કેટલી આપેલી છે 5 + n - 1, n ની કિંમત શોધવાની છે, એટલે એ તો એમના એમ। d ની કિંમત કેટલી છે તો ગુણ્યા 3। હવે 5 બરાબરની આ બાજુ આવશે તો 50 - 5 બરાબર અહીંયા શું વધશે તો n - 1 ગુણ્યા 3। 50માંથી 5 જશે તો કેટલા વધશે 45 અને છેદમાં આ 3 ક્યાં આવશે છેદમાં, તો 3 બરાબર n - 1। 45 ને 3 વડે ભાગી શકાય અથવા તો છેદ ઉડાડ દો, 15 તરી 45 એટલે ઉપર કેટલા વધશે 15 બરાબર n - 1। n ની કિંમત શોધવાની છે તો n બરાબર શું થશે 15 + 1 કેટલા મળશે આપણને 16। હવે આપણને SN કીધું છે એટલે કે n ની જગ્યાએ કેટલા મૂકવાના આપણે 16 પદોનો સરવાળો। તો આગળ જે સૂત્રનો ઉપયોગ કર્યો nમાં પદવાળો એ જ સૂત્રનો ઉપયોગ કરશું, એટલે કે SN બરાબર n/2 કૌંસમાં a + an। તો n ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે 16, તો S 16 n બરાબર 16/2 કૌંસમાં a ની કિંમત કેટલી 5 + an ની કિંમત કેટલી છે અહીંયા 50। સાદુરૂપ આપીએ અહીંયા છેદ ઉડી જશે, 16 ને 2 વડે ભાગશો તો કેટલા મળશે 8 અથવા તો 8 દુ 16 ગુણ્યા 50 + 5 કેટલા થશે 55। બંનેનો ગુણાકાર કરશો તો કેટલા મળશે આપણને 8 × 5 = 40 એટલે કે 400 ને 8 × 5 = 40 એટલે 440 જવાબ મળશે, બરાબર। તો આ પ્રમાણેના દાખલા તમને 2 માર્ક્સમાં પૂછી શકે છે। એના પછીનો આ પ્રમાણેનું એક એક્ઝામ્પલ છે, તો જોઈએ તો અહીંયા આપણને આપેલું છે 12મું પદ 37 હોય, d = 3 હોય તો a અને s 12 શોધો, એટલે કે 12 પદોનો સરવાળો શોધો। તો આપણે સૌથી પહેલાં અહીંયા a ની કિંમત શોધીશું। તો અહીંયા શું આપેલું છે આપણને 12મું પદ, અને આપણે આગળ એક્ઝામ્પલ જોયા છે આ પ્રમાણેના, તો 12મું પદ હોય તો એને શું લખાય 12 કરતાં 1 ઓછો, d ની આગળ શું મૂકવાનું છે 12 કરતાં 1 ઓછો, એટલે કે a + 11d। જો આ ખબર ના હોય તો ભાગ 1માં આપણે આની ડિટેલમાં ચર્ચા કરી છે, તો તમે એ વિડીયો જોઈ શકો છો, બરાબર। તો a + 11d બરાબર અહીંયા કેટલા મળશે આપણને 37। હવે d ની કિંમત આપણને આપેલી છે તો a + 11 ગુણ્યા d બરાબર કેટલા 3 બરાબર અહીંયા 37। હવે a ની કિંમત શોધવાની છે તો 11 તરી અહીંયા કેટલા થશે 33 બરાબર કેટલા મળશે આપણને 37। તો a ની કિંમત શોધીશું તો 33 ક્યાં જશે બરાબરની પેલી બાજુ, તો 37 - 33, તો a ની કિંમત મળે છે આપણને 4। હવે a ની કિંમત મળી ગઈ, હવે શું શોધવાનું છે 12 પદોનો સરવાળો। અહીંયા પણ આપણે nમાં પદનું જે સરવાળાનું સૂત્ર છે એનો ઉપયોગ કરીશું, કેમ તો અહીંયા 12 પદોનો સરવાળો કીધો છે અને અહીંયા 12મું પદ આપણને કેટલું આપી દીધું છે 37। તો કઈ રીતના મૂકી શકાય તો SN બરાબર n/2 કૌંસમાં a + an, બરાબર, અને n ની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે 12 પદોનો સરવાળો, એટલે S 12 બરાબર n ની જગ્યાએ 12/2 કૌંસમાં a ની કિંમત કેટલી મળી આપણને 4 + an, એટલે an કેટલા આપેલા છે n ની જગ્યાએ તમે 12 મૂકશો, બરાબર, એટલે કે 12મું પદ થશે અને 12મું પદ આપણને કેટલું આપેલું છે 37, એટલે અહીંયા an ની જગ્યાએ કેટલા આવશે 37। અહીંયા છેદ ઉડાડીએ તો 12 ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને 6 ગુણ્યા 37 + 4 કેટલા થશે 41, કેટલા થશે 41। ગુણાકાર કરીએ 6 × 1 = 6 અને 6 × 4 =
24 એટલે કે આ 12 પદોનો સરવાળો આપણને કેટલો મળે છે? 246. બરાબર. તો આ પ્રમાણેના એક્ઝામ્પલ બીજા પણ તમને પૂછાઈ શકે છે. બરાબર. ચોપડીમાં ઘણા બધા આ પ્રમાણેના એક્ઝામ્પલ આપેલા છે. તો આ તો ખાલી આપણે પ્રેક્ટિસ માટે એટલે કે રિવિઝન માટે 2 જ એક્ઝામ્પલ લીધા છે. બરાબર. આ જ પ્રમાણેની ગણતરી કરવાની છે અને એને અનુલક્ષીને કોઈ પણ એક્ઝામ્પલ પૂછે તો તમને આવડવા જોઈએ. બરાબર. જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો.